ચાર મંત્ર, એક ખમવું, નમવું, મનનું મૂકવું અને ઘસાવું. આ ચાર મંત્ર સંતો તમને આપે છે. તમારો પરિવાર ચાહે અહીંયા અક્ષરધામ ફ્લેટમાં હોય કે જ્યાં રહેતા હોય, તો ત્યાં કને પણ તમે તમારા પરિવારને અક્ષરધામની અંદર રહેતો કરી શકો છો, જો આ ચાર બાબતને ધ્યાન આપો તો. પછી છે પરિવારની અંદર તમે રહો છો. આજે મોબાઈલનો યુગ છે. મોબાઈલે આખી દુનિયાને નજીક લાવી દીધી, પણ એક છત નીચે રહેતા માણસોને છેટા કરી દીધા. am I right? હા, તો હવે તમને શું કરવાનું છે? જો મોબાઈલ વિના આપણો વ્યવહાર ચાલવાનો નથી, એટલે મોબાઈલ મુકાશે નહીં ને કોઈને મોબાઈલ મૂકવાની વાત કરવી જ નહીં, કારણ કે એના વિના હવે લાઈફ જીવી શકાય એમ નથી. માટે આપણે એની અંદર વિવેક લાવો. શું કરવું કે તમે જ્યારે ઘરે આવો ત્યારે તમારું ઓફિસનું કામ, ઓફિસનું ટેન્શન, બહુ મોટા તમે વ્યવસાય ચલાવો છો, બહુ બધું કામ છે, પણ તમે ઘરે જ્યારે આવો ને ત્યારે ઓફિસર થઈને ના આવો, ડાયરેક્ટર થઈને, એમડી થઈને ના આવો. ઘરે તમે આવો ત્યારે તમે પરિવારના સભ્ય થઈને આવો, તમારા પિતાના પુત્ર બનીને આવો, તમારા પુત્રના પિતા બનીને આવો, ઘરવાળીના પતિ બનીને આવો, ભાઈના ભાઈ બનીને આવો, બેનના ભાઈ બનીને આવો. ઘરની અંદર તમે કોઈ બિઝનેસમેન નથી, ઘરની અંદર તમે પરિવારના સભ્ય છો. અબજોના તમારા વ્યવહાર ચાલતા હોય, ઓફિસ બંધ થઈ ઠાકોરજીના ભરોસે મૂકી ઘરે માત્ર એક પરિવારના સભ્ય બનીને આવો. ઘરે સાંજે એવો સમય રાખો, 5, 15, 25 મિનિટ મોબાઈલ બધાએ સાઈડમાં મૂકી દે, પરિવારની સાથે બેસીને તમે જમો. જમ્યા પછી પરિવારને તમે સમય આપો, ક્વોલિટી ટાઈમ. અત્યારે બધા એમ કે ટાઈમ આપીએ છીએ, ટાઈમ આપો છો પણ પ્યોર ક્વોલિટી ટાઈમ નથી આપતા. તમે પરિવારની સાથે બેઠા હો તોય મોબાઈલ ચાલુ હોય, તમને બિઝનેસના કોલ આવતા હોય, મેસેજ આવતા હોય, તમે રિપ્લાય કરતા હો છો ફેમિલી સાથે, પણ માત્ર શરીરથી, તમે મનથી પરિવારની સાથે નથી. માટે પ્યોર ક્વોલિટી ટાઈમ તમે તમારા ફેમિલીને આપો, કારણ કે આ જેટલું બધું થઈ રહ્યું છે ને એ માત્ર ને માત્ર પરિવાર માટે જ થઈ રહ્યું છે. જો પરિવારને જ તમે સમય નથી આપી શકતા તો તમે અબજો રૂપિયા કમાવો છો એનો મતલબ શું છે? જો પરિવાર સાથે બેસીને જમી નથી શકતા, સાંજે બાળકોને તમે પૂછા નથી કરી શકતા કે બેટા આજે તો સ્કૂલમાં જઈને શું ભણ્યો, તારા ફ્રેન્ડે આજે તને શું કીધું, તમે ક્યાં આજે રખડ્યા, શું ફર્યા, શું વાંચ્યું, શું શીખ્યા, આટલોય તમે ટાઈમ ન આપી શકો તમારા સંતાનોને ક્વોલિટી વાળો, તો તમે ફેમિલીનું મેનેજમેન્ટ હજી શીખ્યા નથી. ખાલી ફ્લેટ બાંધી દીધા પણ અંદર તમને હજી જીવતા નથી આવડ્યું. માટે પ્યોર ક્વોલિટી ટાઈમ તમારા પરિવારને તમે જરૂર આપજો. હવે સમય આપો તો કરવું શું, એ પ્રશ્ન થશે ને કે સ્વામી કહી ગયા સમય આપો, કરવું શું? તો કરવા માટે ઘણું છે. આપણે કચ્છી છીએ અને કચ્છના સત્સંગીઓની એક ખાસિયત રહી છે અત્યાર સુધી કે કચ્છને મૂકીને વ્યવસાય અર્થે દેશ વિદેશ દુનિયામાં ગમે ત્યાં ગયા, પણ એ પોતાની કચ્છની સંસ્કૃતિને ક્યારે ભૂલ્યા નથી. આપણો જે સત્સંગ છે એને ક્યારે છોડ્યો નથી. તો એ આપણી કચ્છની સંસ્કૃતિ, આપણા હિન્દુ સનાતન ધર્મના જે આચરણો છે, ધર્મ છે, સંસ્કાર છે, એ સાંજે બેસીને તમે તમારા દીકરા દીકરીઓને આપો. એ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી તમારી જ છે પેરેન્ટ્સ તરીકે, કે તમે આપણા સત્સંગના સંસ્કાર, આપણા ધર્મના સંસ્કાર એ તમારા દીકરા દીકરીઓને તમે સાંજે શીખવો. તો એના માટે તમે સાંજે સાથે બેસો, એનેથી તમારી આવનારી પેઢીનું ઘડતર થશે. અને એના માટેથી તમે જે કંઈ આચરણ કરશો એ તમને જોઈ જોઈને તમારા સંતાનો ઓટોમેટિકલી છે શીખતા જશે. માટે આ રીતે અવશ્ય આપણે ધ્યાન રાખવું જોઈએ.